નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. દર્શક મિત્રો, કે ટીવીનો સ્પેશિયલ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભ, જેમાં તમારા તમામનું સ્વાગત છે. આ સાથે જ શાસ્ત્રીજી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી, આપનું પણ ભાગ્યલાભના કાર્યક્રમમાં સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ જી. તો દર્શક મિત્રો, દરોદરી માફક આપણે આજે મળ્યા છીએ, જેમાં તમારા તરફથી અસંખ્ય પ્રશ્નો આવે છે. તમામ પ્રશ્નોનું સમાધાન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી કરી આપે છે, આપણને માર્ગદર્શન. અને આ સાથે જ અવનવા ટોપિક સાથે પણ આપણે મળતા હોઈએ છીએ. ત્યારે ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ, જ્યાં અવનવા ટોપિક સાથે વાતો કરીશું. આ સાથે જ તમારા જે પણ પ્રશ્નો હશે, આ તમામ પ્રશ્નો છે તેનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવશે. શાસ્ત્રીજી, સમયનું મહત્વ જે ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં સમયનું મહત્વ શું છે એના વિશે આજે આપણે વાત કરીશું. તો આપ જણાવશો દર્શક મિત્રોને કે જ્યોતિષશાસ્ત્રમાં સમયનું શું મહત્વ છે? જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ એટલે ભગવાન શિવજી મહાદેવ અને મહાદેવજીના ચરણોમાં નમસ્કાર, દંડવત કોટી કોટી પ્રણામ. કાલો જગત ભક્ષક. શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીની પૂજા અર્ચના ઇત્યાદિ જ્યારે કર્યા ત્યારે ભગવાનની એક સ્તુતિ વંદના છે. સ્તુતિ વંદનાની અંદર એવું કહેવાય છે, ભાઈ કાલો જગત ભક્ષક. કાલ છે એ જગતનું રક્ષણ કરે છે, અને કાલ છે એ જગતનું રક્ષા અને ભક્ષણ બંને કરતા હોય છે. એટલે કાલને એગાડી સમય પણ કહેવાય છે, ધર્મ પણ કહેવાય છે, સિદ્ધાંત પણ કહેવાય છે, નીતિ નિયમ પણ કહેવાય છે. જ્યોતિષશાસ્ત્રની ભાગ્યલાભની અંદર જ્યારે અવારનવાર પ્રશ્ન પૂછાતા હોય છે ત્યારે ઘણા દર્શક મિત્રોને એવું હતું કે ભાઈ અમારો જન્મનો સમય અમને ખ્યાલ નથી. ક્યારેક કોઈકને જન્મનો સમય ખ્યાલ હોય તો પરફેક્ટ ટાઈમ ખ્યાલ ન હોય. એટલે કાળો જગત ભક્ષક. જ્યોતિષ એ માર્ગદર્શન છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર દ્વારા કયા ગ્રહ નક્ષત્ર દ્વારા પિતૃદોષ થતા હોય છે. હવે આકાશની અંદર સામાન્ય આકાશમાં જે ગ્રહમંડળ છે એ બધા આકાશ તત્વની અંદર છે. આપણે શ્રાવણ માસની અંદર મહેન્દ્રભાઈ એક પ્રશ્ન કર્યો હતો કે ભાઈ ઓમ નમઃ શિવાય જે મંત્ર જપ કરવાનું ગુરુજી આપે જણાવ્યું, પરંતુ ઓમ નમઃ શિવાયની અંદર મંત્રની અંદર એવું કહ્યું છે એવા કયા તત્વ છે કે ભગવાન કેવી રીતે પ્રસન્ન થાય છે? ત્યારે આપણે નમઃ શિવાય જે 5 અક્ષર છે ને 5 અક્ષરના પૃથ્વી જલ તેજ વાયુ ને આકાશ સાથે સંબંધને ચર્ચા વિચારણા કરી હતી. અને જે જ્ઞાન ગોષ્ઠી હતી, જ્ઞાન ગોષ્ઠીની અંદર કાલો જગત ભક્ષક. અને જ્યારે આકાશ તત્વની વાત થઈ તો ભાઈ ગ્રહમંડળ છે, પ્લાનેટ છે, બધા આકાશ તત્વમાં વ્યાપક છે. એટલે જ્યારે આપણે કોઈ પણ યજ્ઞ પૂજા પાઠ સંપૂર્ણ થતા હોય ને અને ત્યારે બધા જ વ્યક્તિ હાથ ઊંચા કરતા હોય છે કે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ત્યારે વ્યાપક મુદ્રા એટલે ઘણા લોકો આ રીતે હાથ ઊંચા કરતા હોય, પણ હકીકતમાં આ રીતે ઊંચા કરવાના છે, જેને વ્યાપક મુદ્રા કહેવાય. જે ભગવાન છે વ્યાપક છે અને જેનું નામ છે ઈશાન છે. અને ઈશાન છે સર્વ વિદ્યાના અધિપતિ છે. એટલે સર્વ વિદ્યાના અધિપતિ ઈશાન ભગવાન મહાદેવજી કહે છે કે ભાઈ જીવનની અંદર કાલ છે જગતનું ભક્ષણ કરે છે. અને કાલનો પર્યાયવાચી શબ્દ છે જેનું નામ છે સમય, જેને આપણે ઘડિયાળ કહીએ છીએ. સામાન્ય દરેક દેશની અંદર ટાઈમની ગણના અલગ અલગ હોય છે, પરંતુ આપણે જે એશિયા ખંડની અંદર એટલે ભારત દેશની અંદર, હિન્દુસ્તાનની અંદર એવું કહેવાય છે કે ભાઈ ભારતનું જે સેન્ટર પોઈન્ટ છે ને અલ્હાબાદ કહેવાય છે. અને અલ્હાબાદના સેન્ટર પોઈન્ટ દ્વારા સ્ટાન્ડર્ડ ટાઈમ દ્વારા સ્થાનિક સમય કાઢવામાં આવે છે, એટલે આકાશીય તત્વ. અને જેના દ્વારા અત્યારે આપણે જે ઘડિયાળની અંદર ભાઈ ટાઈમ જોઈએ છે એ ટાઈમ સેટ ત્યાં દ્વારા કરવામાં આવતા હોય છે. એટલે આપણે હિન્દુસ્તાનનું સેન્ટર પોઈન્ટ સામાન્ય જો મારી ભૂલ ન થતી હોય તો અલ્હાબાદ છે. અને અલ્હાબાદથી આપણી ઘડિયાળ ટાઈમ થાય છે. જેમ કે ભાઈ ભાગ્યલાભની અંદર આજે મારા કારણે 1 સેકન્ડ, આજે 1 મિનિટ લેટ થયું, કારણ કે હું આજે 1 લેટ મિનિટ થઈ ગયો હતો. તો લેટ થવું એ કાલો જગત ભક્ષક. જ્યારે લેટ થઈએ એટલે સમજી લો કે તમારા ભાગ્યની અંદર કંઈક માઇનસ થતું હોય છે. જેમ કે આજે આપણે વાત કરી કે ભાઈ બાળકને જ્યારે આપણે સ્કૂલમાં પ્રથમવાર જ્યારે ભણવા મૂકીએ, અભ્યાસ માટે મૂકીએ, તો સવારે મોર્નિંગનો ટાઈમ હોય 7 વાગ્યાનો અને 7:15 ગેટ બંધ થઈ જાય. એટલે એ ટાઈમ શીખવાડવામાં આવે છે. બાળપણથી જ, જન્મથી જ આપણને સમયની કિંમત શીખવાડવામાં આવે છે. જ્યારે જે વ્યક્તિ સમય સાથે કામ કરે છે ચોક્કસ એમનું ભાગ્ય તેમને સાથ આપે છે. કેમ કે કાલો જગત ભક્ષક. તમે તક છોડી દીધી એટલે તમારું લક બગડી ગયું. ઘણા લોકોનો ફરિયાદ હોય છે કે ગુરુજી અમે બહુ જ મહેનત કરવા છતાં અમને સફળતા નથી મળતી. તો તમારે ધ્યાન રાખો ભાઈ, તમે જે મહેનત કરો છો એ મહેનત તમારી સમય સાથે કરો છો કે નહીં, તમે સમય સાથે ચાલો છો કે નહીં. જેમ કે બી ન્યૂઝ ચેનલ છે તો ન્યૂઝ ચેનલનો ટાઈમ હોય કે ભાઈ 7:30 કલાકે, તો 7:30 કલાકે ન્યૂઝ ચાલુ થવા જોઈએ. સ્કૂલમાં પહોંચવાનો બાળકનો ટાઈમ છે 8:15, તો 8:15 બાળક સ્કૂલમાં હાજર હોવું જોઈએ.
પૂજાપાઠની અંદર મુહૂર્ત લગ્નના મુહૂર્ત હોય છે ત્યારે દર્શક મિત્રો જ્યારે અમારા જે યજમાનો આવે ને અવારનવાર મુહૂર્ત કાઢવા માટે 5 થી 7 વખત દીકરીના લગ્ન વખતે મુહૂર્ત કાઢવામાં સમય લેતા હોય છે. પરંતુ જ્યારે જાન આગમન થાય ને ત્યારે જે હસ્તમેળાપનો સમય હોય ને ત્યારે એ લોકો બાર મિત્રો સાથે નાચગાનની અંદર આનંદ ઉત્સાહની અંદર મશગુલ હોતા હોય છે. તો ત્યાં આગળ લગ્ન જીવનનું જે દાંપત્યનું આઈએમપી જે ટાઈમ છે, હસ્તમેળાપનો ટાઈમ છે, એ ટાઈમ ચૂકી જતા હોય છે. અને પ્રોપર ટાઈમમાં જ્યારે હસ્તમેળાપ ન થાય ત્યારે જે પ્રોપર જે મુહૂર્તની ઉર્જા મળવાની હોય તે ઉર્જા પ્રાપ્ત થતી નથી. સમયની મુખ્ય વાત છે. મહેન્દ્રભાઈનો શ્રેષ્ઠ પ્રશ્ન હતો કે ભાઈ જ્યોતિષ શાસ્ત્રમાં સમયનું મહત્વ શું છે? તો જ્યોતિષ શાસ્ત્ર એટલે જે દિવસે, જે તારીખે, જે સમયે જે બાળકનો જન્મ થયો હોય ને તે સમય અને તે સમય યુનિવર્સલની અંદર એટલે આકાશ તત્વની અંદર જે આકાશીય તત્વ છે એ આકાશીય તત્વનો સ્ટેચ્યુનો એક ફોટો પાડવામાં આવે છે, જેને આપણે લગ્ન કુંડલી અથવા તો બર્થ ચાર્ટ પણ કહેતા હોય છે. એટલે જે તે બાળકનો જન્મ જે તે સમય થયો છે એ સમયની આકાશીય સ્થિતિ જે છે એ સ્થિતિના આધાર પર એ બાળકનો તે સમયે આકાશીય જે સ્થિતિમાં જેટલી ડિગ્રી કળા, અંશ કળા, વિકળાની અંદર જે તે ગ્રહો રાશિ ઉદય થઈ અને એ સમય હોય તે સમય એટલે એ બાળકનું બર્થ ચાર્ટ. હવે તેના દરેક ગ્રહ અલગ અલગ સ્થિતિમાં હોય છે, અલગ અલગ ડિગ્રીમાં હોય, અલગ અલગ કળા અને વિકળામાં હોય. જેમ કે ભાઈ સૂર્યનારાયણ સિંહ રાશિમાં કોઈ બાળકનો જન્મ થયો ત્યારે છે. હવે એ વખતે સિંહ રાશિમાં તો છે, પણ સિંહ રાશિ તો કેટલા તો ભાઈ સમજો કે ભાઈ 3 ડિગ્રીની હોય એટલે સિંહ રાશિની અંદર 3 નક્ષત્ર આવે, મઘા નક્ષત્ર આવે, પૂર્વ ફાલ્ગુની આવે અને ઉત્તર ફાલ્ગુની એક ચરણ એટલે 9 પાદ નક્ષત્રના આવે ત્યારે એટલે સિંહ રાશિમાં સૂર્ય થાય. હવે કોઈક બાળકનો જન્મ 5 વાગે થયો છે અને કોઈક બાળકનો જન્મ 7 વાગે થયો છે તો ડિગ્રીકલ કળા અને વિકળા બદલાય, ચંદ્રમાં નક્ષત્ર બદલાય. જ્યારે સૂર્યદેવ છે એ 30 દિવસની અંદર એક રાશિ ભોગવતા હોય એટલે આશરે 12 દિવસ પછી એમનું નક્ષત્ર બદલાય. અને જે નક્ષત્ર હોય નક્ષત્રના પાછા ચરણ છે, 4 અલગ અલગ ચરણ. ભાઈ મઘા નક્ષત્રમાં છે તો મઘામાં પણ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, 4 ચરણ. હવે જો તમારો પરફેક્ટ સમયના ખ્યાલ હોય અને પરફેક્ટ સમય ખ્યાલ ના હોય તો એનું પ્રિડિક્શન બદલાતું હોય છે. હવે મઘા નક્ષત્રના બાળકનો જન્મ હોય તો મઘા નક્ષત્રના માલિક પિતૃ છે અને પૂર્વ ફાલ્ગુની જો નક્ષત્રમાં બાળકનો જન્મ હોય તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના માલિક છે શુક્ર. તો તમારા બર્થ ચાર્ટની અંદર કેતુ, કેમ કે કેતુ અને શુક્ર કન્સિડર કરવા પડે. ભાઈ સિંહ રાશિ સાચી, સિંહ રાશિ છે એના માલિક સૂર્યનારાયણ છે તો એ ભાઈ વ્યક્તિ શૌર્ય હોય, સત્યવાદી હોય, આળસુ હોય. કેમ કે રાજા હંમેશા આળસુ હોય, રાજા પોતે સ્વયં કામ ન કરે. તો જો આવા લક્ષણ દેખાતા હોય તો સૂર્ય બળવાન છે, સ્વરાશિમાં છે. પરંતુ હવે એમને સમજવું કે સૂર્યની નેગેટિવ ઉર્જા, ખરાબ થૂકવાની આદતો હોય. ગઈકાલે પણ આપણે વાત કરી પિતૃદોષના લક્ષણ કેવા, તો અમુક પ્રકારના જે લક્ષણ હોય બોડી લેંગ્વેજ, એ બોડી લેંગ્વેજના આધાર પર આપણે કહી શકીએ કે ભાઈ આપણા કુંડલીમાં આવા દોષ હશે કે આવા શુભ ગ્રહ હશે. એવી રીતે જે વ્યક્તિને, જે સ્ત્રી પુરુષને અવારનવાર જે થૂકવાની આદત હોય, વ્યસન હોય કે નિર્વ્યસની હોય, વ્યસન હોય ત્યાં પણ સૂર્યનારાયણ અશુભ ફળ આપે છે અને નિર્વ્યસની હોવા છતાં પણ જ્યારે થૂકવાની આદત હોય, બે વ્યક્તિની વચ્ચે બોલવાની આદત હોય તેમનું સૂર્ય નબળો કહેવાય છે. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી નમસ્કાર. હા જી, આપના ટીવીનો અવાજ ચાલુ છે? નમસ્કાર. જી ટીવીનો અવાજ ચાલુ છે તો એને બંધ કરશો તો અમે સાંભળી શકીશું. જી આપની જન્મ તારીખ જણાવશો? 1969. જી જન્મ તારીખ જણાવશો, તારીખ કયો છે, મહિનો કયો છે અને વર્ષ કયું છે? 1969. તારીખ કઈ છે? 15/9/1969. જી જન્મ સમય કયો છે? જન્મ સવારે 7:14. 7:14 સવારે. જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ આટલોલી, માંગરોળ તાલુકાના. માંગરોળ. જી અને શું નામ છે આપનું? રમેશભાઈ. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? આયુર્વેદ 25 વર્ષથી રેશમ બંધ નથી, એની માટે ઈલાજ બતાવો તો. બિલકુલ બિલકુલ, જરૂરથી શાસ્ત્રીજી. જી આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો? જી રમેશભાઈ, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? હા જી. જી ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? આપણે દવાખાનું આયુર્વેદિક 25 વર્ષથી બંધ નથી. જી જી હોસ્પિટલનો પ્રશ્ન છે તો કુંડલીની અંદર જન્માક્ષરની અંદર 12મું સ્થાન છે એને હોસ્પિટલનું સ્થાન પણ કહી શકાય.
છઠ્ઠું સ્થાન ને 12મું સ્થાન છે એ ડૉક્ટર અને હોસ્પિટલનું સ્થાન કહેવાય છે. તો આપણી કુંડલીની અંદર છઠ્ઠા સ્થાનની અંદર કુંભ રાશિના રાહુ ગ્રહ છે અને હોસ્પિટલનું 12મું સ્થાન છે એ 12મા સ્થાનમાં સૂર્ય મઘા નક્ષત્રમાં સિંહ રાશિમાં હોવા છતાં કેતુ સાથે છે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના સૂર્યનારાયણ છે. એટલે ઉત્તર ફાલ્ગુના માલિક પણ સૂર્ય છે. એટલે સૂર્ય અને કેતુની યુતિથી સૂર્ય અહીં ગાડી દૂષિત થાય છે, સૂર્ય ગ્રસિત થાય છે. તો જો આપણે ગ્રહણ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવજો. અને સ્વાસ્થ્યના કારક દેવતા છે ને સૂર્યનારાયણ દેવતા છે. તો સૂર્યનારાયણની પૂજા કરશો. અને જે શ્રાવણ માસની અંદર આપણે કુશગ્રાહિણી અમાવાસ્યાના દિવસ જણાવેલું કે ભાઈ કુશ ગ્રહણ કરવું, હરણ કરવું અને કુશ વર્ષ પર્યંત ચાલે. તો એ કુશના જલ દ્વારા ભગવાન શિવજીને જો રુદ્રાભિષેક કરશો તો ચોક્કસથી જે આ હોસ્પિટલના પ્રશ્ન છે એ ભગવાન શિવજી અને સૂર્યનારાયણના આશીર્વાદથી તમને શાંત થતા અથવા તો એમાંથી મુક્તિ પ્રાપ્ત થતી દેખાશે. જી બિલકુલ. તો શાસ્ત્રીજી, આપણે સમયનું મહત્વ એની વાત કરતા હતા, જ્યોતિષશાસ્ત્રમાં સમયનું શું મહત્વ એની વાત કરતા હતા. ઘણા એવા દર્શક મિત્રો પણ છે કે જેઓને જન્મ તારીખ યાદ નથી હોતી અથવા તો મતલબ એક્ઝેક્ટ સમય ખબર નથી હોતો, કારણ કે પહેલાંના સમયમાં એટલી અવેરનેસ નથી. અત્યારે તો ઠીક છે કે હોસ્પિટલમાં જન્મ થાય એટલે તરત જ જન્મ સમય જોઈ લે છે, જ્યારે પહેલાંના જમાનામાં સમયનું એટલું જે ખાસ મહત્વ નહોતું, કોઈને ખબર નહોતું કે જન્મ ક્યારે થયો છે. ત્યારે આવા દર્શકો છે તેઓને કઈ રીતે જોઈ શકાય? જી, કાલો જગત ભક્ષક. કાલ છે ને જગતનું ભક્ષણ પણ કરે છે, પણ સાથે સાથે એ જ કાલ છે એ જગતનું રક્ષા પણ કરતા હોય છે. એટલે કાલ એટલે સમય છે અને સમય છે એ હંમેશા દિશા સૂચક હોય છે. સમય સાથે જ્યારે કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી સફળતા મળે. હવે જે દર્શક મિત્રને જન્મનો સમય ખ્યાલ નથી હોતો તો હંમેશા મન એવો મનુષ્યાણામ, મનની અંદર જ્યારે જે વિચાર ઉત્પન્ન થાય છે, જે ઘડી પળની અંદર વિચાર ઉત્પન્ન થાય છે, એ વિચાર સમયે તમે સારા જ્યોતિષ આચાર્યના સંપર્કમાં જઈ અને એ વખતે જે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જ્યોતિષનો એક પાઠ છે પ્રશ્ન કુંડલી. તો એ પ્રશ્ન કુંડલી મૂકવામાં આવે કે ભાઈ દાખલા તરીકે કોઈ બાળકનો આજે પ્રશ્ન આવ્યો કે ગુરુજી મારે એક્ઝામ છે ને એક્ઝામની અંદર મને પ્રજ્ઞાશક્તિ યાદશક્તિ રહેતી નથી, તો મારે એના માટે કયા ઉપાય કરવા જોઈએ. ત્યારે આવો પ્રશ્ન આવે તરત પ્રશ્ન કુંડલી મૂકો. તો ભાઈ પ્રશ્ન કુંડલી મૂકો એટલે 3 પ્રકારના લગ્ન છે: ચર, સ્થિર અને દ્વિસ્વભાવ. પહેલા તો એ નક્કી કરવાનું પ્રશ્ન કુંડલી દ્વારા કે ભાઈ જે જાતક પ્રશ્ન કે જે વ્યક્તિ પ્રશ્ન પૂછી રહ્યા છે એ પ્રશ્ન સાચો છે કે નહીં, એ તાત્કાલિક સમય પરથી આપણે નક્કી કરી શકાય. ત્યાર પછી પ્રશ્ન કરનારની મનની સ્થિતિ એટલે ચંદ્ર એટલે મનની સ્થિતિ એટલે પ્રશ્ન કુંડલીમાં ચંદ્રની સ્થિતિ કેવી છે. ત્યાર પછી જે લગ્ન આવે છે, ચર લગ્ન હોય, સ્થિર લગ્ન હોય કે દ્વિસ્વભાવ લગ્ન હોય, જે લગ્ન આવે છે લગ્નના જે માલિક છે કે લગ્ન જે સ્થિતિ છે એ સ્થિતિ પરથી આધાર પર આપણે સામાન્ય 10-1 મિનિટનો અભ્યાસ કર્યા પછી પ્રશ્ન કુંડલી દ્વારા સામેવાળા વ્યક્તિને જ્યારે જન્મનો સમય ખ્યાલ નથી અથવા તો કોઈ તાત્કાલિક એવા પ્રશ્ન હોય છે, કારણ કે સમાજમાં 2 પ્રકારના પ્રશ્ન હોય છે, એક તાત્કાલિક પ્રશ્ન હોય છે અને એક લાંબા ગાળાના પ્રશ્ન હોય છે. તો એ પ્રશ્ન કુંડલી દ્વારા ચોક્કસ આપણે પ્રશ્ન કુંડલી દ્વારા પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. એટલે જે વ્યક્તિને પ્રશ્ન જન્માક્ષર નથી કે જન્મનો સમય કે તારીખ પરફેક્ટ ખ્યાલ ના હોય તો પ્રશ્ન કુંડલી દ્વારા, હસ્તરેખા દ્વારા અથવા તો વાસ્તુ દોષ દ્વારા કે વાસ્તુ દ્વારા, કેમ કે ઘરની અંદર ઉર્જા છે ને જે તમને ઘર પ્રાપ્ત થયું હોય ને અથવા તો જે આપણું રહેણાંક અથવા તો જે કાર્યક્ષેત્ર છે ને એ કાર્યક્ષેત્ર પણ જન્મના બર્થના ચાર્ટના આધાર પર જ એવી વસ્તુ આપણને પ્રાપ્ત થતી હોય છે. સામાન્ય કોઈ વ્યક્તિની કુંડલીમાં ચાંડાલ યોગ છે કે નથી આપણને ખ્યાલ નથી, પરંતુ ચોથા સ્થાનની અંદર દૂષિત હોય અને એમને વ્યક્તિની ભાઈ જન્મ કુંડલી જ નથી તો આપણે વાસ્તુશાસ્ત્રમાં જોઈએ ભાઈ એમની કુંડલીની અંદર ઘરની અંદર જો દક્ષિણ દિશા દૂષિત હોય, દક્ષિણ દિશાની અંદર સામાન્ય વાસ્તુશાસ્ત્રમાં કહીએ કે ભાઈ ટોયલેટ હોય અથવા તો ગટરનું ડેમેજનું પાણી જવાનો રસ્તો હોય એટલે ત્યાં ગટર લાઈન હોય તો સમજી લેવાનું કે ચોક્કસથી એ વ્યક્તિની કુંડલીમાં ચોથા સ્થાનની અંદર પાપ ગ્રહની યુતિ છે અથવા તો ચાંડાલ નામક યોગ બને હોય, અંગારક નામક યોગ બને હોય અથવા તો તેમના જે ચોકડી અથવા તો સંડાસ બાથરૂમ જે ટોયલેટ લેટરિંગ હોય છે એની ચકલી ટપકતી હોય એટલે ત્યાં આગળ જે ટપક 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 પદ્ધતિ એટલે ચકલી ખરાબ હોય તો સમજી લેવાનું કે ભાઈ આવા વ્યક્તિની કુંડલીમાં ચોથા સ્થાનની અંદર ચતુર્થ ભાવની અંદર રાહુ દૂષિત હોય તો જરૂરથી આ વ્યક્તિની કુંડલીમાં આ ઘરની અંદર વાસ્તુ દોષ આવતા હોય છે. એટલે પહેલાં જ આપણે એક વખત વાત કરી હતી કે ભાઈ જ્યોતિષ છે એ જ્યોતિષના પાર્ટ છે વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, અંકશાસ્ત્ર, આ બધા એના પાર્ટ છે. એટલે કોઈ પાત્ર અલગ વસ્તુ નથી. એટલે જે બાળકનો જન્મનો સમય આપણને ખ્યાલ ના હોય, જન્મની તારીખ ખ્યાલ ના હોય તો ચોક્કસથી આપણે પ્રશ્ન કુંડલી દ્વારા પણ આપણે નિરાકરણ લાવી શકીએ છીએ. મુખ્ય વાત હતી આપણી સમયની. ભાઈ કાલો જગત ભક્ષક, આ વાત થઈ કે ભાઈ જેમને જન્મનો સમય ખ્યાલ નથી તેમને શું કરવું. હવે જન્મનો સમય ખ્યાલ છે કે ભાઈ અત્યારે બાળકનો જન્મ આજે 3:30 કલાકે થયો
હવે 3:30 કલાકે થયો તો ભાઈ જન્મનો સમયનું મહત્વ છે, તો એ સાથે સાથે જન્મના સ્થળનું પણ મહત્વ છે. હવે દાખલા તરીકે ભાઈ અત્યારે હિન્દુસ્તાનની અંદર એટલે એશિયાઈ દેશોની અંદર આપણે એમ કહીએ કે ભાઈ અત્યારે મધ્યાહન કાલના 3:30 થયા છે, પરંતુ હવે પશ્ચિમના દેશોની જો આપણે વાત કરીએ ભાઈ કેનેડા, યુકે, યુએસએ ઇત્યાદિમાં, તો ત્યાં અત્યારે રાત્રિનો સમય એટલે ઉદયાત થવાનો સમયની શરૂઆત હોય છે. તો ત્યાંનો સમય ને અહીંનો સમય અંતર છે, એટલે આપણે એટલું તો સમજી શકીએ કે ભાઈ દરેક દેશની અંદર જો અલગ અલગ સમય હોય છે તો સમય નક્કી ક્યાંથી થાય છે? તો ભાઈ આકાશ મંડળની અંદર થાય છે. સામાન્ય આપણે યુનિવર્સલની જો વાત કરીએ તો કેન્દ્રમાં આપણે જે સૂર્યોદય અને સૂર્યાસ્તની જે વાત કરતા હોઈએ છીએ, પરંતુ હકીકતમાં સૂર્યનારાયણ છે એ પોતાના સ્થાન પર સ્થિર છે. હવે જો સૂર્ય છે ને સ્થિર છે ને ઉષ્ણ તાપમાન છે. સમયની વાત કરતા હતા કે જ્યોતિષશાસ્ત્રમાં સમયનું શું મહત્વ છે એના વિશેની વાત હતી. એટલે કાલો જગત ભક્ષક, કાલ જગતનું ભક્ષણ કરે છે. હવે યુએસએ ની અંદર બાળકનો જ્યારે જન્મ થાય અને હિન્દુસ્તાનમાં જન્મ થાય તો એક જ સમય એક જ તારીખે જન્મ હોવા છતાં પણ બધાના અલગ અલગ કુંડલી નીકળતી હોય છે, અથવા તો જો કુંડલી એક હોય બર્થ ચાર્ટ, પરંતુ ડિગ્રીકલ નક્ષત્ર ગ્રહ બદલાતા હોય છે. હવે સામાન્ય આપણે સૂર્યોદય અને સૂર્યાસ્તની વાત કરીએ છીએ, તારીખ તો અત્યારે આવી ભાઈ ઈસવીસન પ્રમાણે, પરંતુ તે પૂર્વે આપણું જે શાસ્ત્ર છે કે આપણું જે દેશ કે દુનિયા છે એ દુનિયા સૂર્યોદય કાલીન અને સૂર્યોદયથી ચાલતી હતી. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી એટલે ત્યારે સૂર્યોદયના કિરણ દ્વારા આકાશને જોઈને મને પણ થોડુંક આછું ખ્યાલ છે કે ભાઈ વડીલો આકાશમાં જોઈ અને પછી નક્કી કરતા અત્યારે આટલા વાગ્યા હશે, કારણ કે ત્યારે ઘડિયાળ નહોતી. પહેલાના સમયમાં આમ તડકો જોઈ અને કેટલાક વાગ્યા છે એ કહી દેતા હતા. જી તો એવું કહી શકાય કે ભાઈ પહેલાના જમાનામાં સમયની કાલગણના આકાશમાં જોઈને ડાયરેક્ટ કરતા હતા. અત્યારે આપણે બધા જે ટેકનિકલ એટલે બીજાના આધારિત જીવન આપણું થઈ ગયું છે. ભાઈ સમય છે તો ઘડિયાળમાં જોઈએ, કોઈકનો મોબાઈલ નંબર છે તો ભાઈ આપણે સેવ કરેલો છે, મોઢે નથી. બધા બુદ્ધિશાળી બન્યા, જ્ઞાન વધ્યું, પણ હકીકતમાં જ્ઞાનનો અભાવ થઈ ગયો કે જે સબકોન્શિયસ માઇન્ડ કે માઇન્ડ પાવર જે એક્ટિવેટ હતું ને એવા માણસોના માઇન્ડ છે ને ઓછા થવા મળ્યા અને ટેકનિકલનો ઉપયોગ કરવા મળ્યા. એટલે ભાઈ ઘડિયાળના દ્વારા એટલે ભાઈ અલ્હાબાદ જે છે અલ્હાબાદના દ્વારા સમય નક્કી થાય કે ભાઈ બાળકનો જન્મ અત્યારે સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે રેલવે ટાઈમને આપણે સ્ટાન્ડર્ડ ટાઈમ કહી શકીએ, તો ભાઈ રેલવે ટાઈમ પ્રમાણે 3:30 બાળકનો જન્મ થયો છે. તો 3:30 વાગે આકાશની અંદર શું સ્થિતિ હતી? તો ભાઈ અમે જ્યારે 1994ની અંદર સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર 9 નંબરની રૂમની અંદર મહેશભાઈ પંડ્યાએ મને સૌથી પહેલા જન્માક્ષર કાઢતા શીખવાડ્યા હતા. અને જન્માક્ષર જન્મના બાળકનો જે સમય છે એ સમયના આધાર પર જન્મ સમય એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ અને સ્ટાન્ડર્ડ ટાઈમમાંથી આકાશી જે સ્થાનિક સમય છે ને સ્થાનિક સમય કેવી રીતે કાઢવો એની કાલગણના મેં સર્વપ્રથમ 94માં. જી જી તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. મારે વિદ્યા માટે પૂછવું છે. હાજી જન્મ તારીખ જણાવશો? 25/7/65. 25/7/65. જી જન્મ સમય? જન્મ સમય 8:30 છે પણ સવાર કે સાંજે કઈ ખબર નથી. 8:30 છે પરંતુ સવાર કે સાંજે નથી ખબર. જી જન્મ સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ છે. અમદાવાદ. અને શું નામ છે આપનું? કલ્પિતા. જી કલ્પિતાબેન આપનો પ્રશ્ન શું છે? મારે યુએસના વિઝા માટે 4 વાર ઉભી ગઈ છે, રિજેક્શન આવે છે. તો અને હવે મારે ઓક્ટોબરની 27-28 તારીખ છે વિઝાની, તો મને હવે વિઝા મળશે કે કેમ, કેવું છે અત્યારે? જી હવે વિઝા મળશે કે કેમ એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી આપણે હવે અત્યારે જ આજના દિવસની અંદર જે પ્રોગ્રામનો ચાલે છે એ પ્રોગ્રામનું નામ જ છે ભાગ્યલાભ અને આજનો આપણો વિષય છે ને સમયનો વિષય છે. હવે તમારા જે સમય આપ બતાવો છો ભાઈ 8:30 છે, પણ પ્રાતઃકાલે છે કે સાયંકાલે છે એ આપણે ખ્યાલ જ નથી. હવે જો આટલો બધો એટલે 12 કલાકનો જે ગાળો હોય ને ત્યારે આપણે પરફેક્ટ બર્થ ચાર્ટ ન કાઢી શકીએ અને બર્થ ચાર્ટ પ્રમાણે જો સમય પરફેક્ટ હોય તો જ આપણે એનો સાચો સમય આપી શકીએ. પરંતુ જો આપણી જન્મ તારીખ આપણે જો પરફેક્ટ ખ્યાલ છે આપણે જે તારીખ બતાવી એ જો તારીખ સાચી છે તો ચંદ્ર કુંડલી પ્રમાણે ચોથું સ્થાન જોઈએ તો ચોથા સ્થાનનો માલિક સૂર્ય છે અને એ ગાડી શુક્ર અને બુધની ત્યાં ગાડી યુતિ છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, એટલે પ્રયત્ન કરવાથી સફળતા મળશે, પરંતુ આપનો જન્મનો સમય જો પરફેક્ટ નથી એટલે અમે ચોક્કસ આપને સંતોષકારક જવાબ આપી શકતા નથી. જો આપને ખ્યાલ આવે કે આપના ઘરના કોઈ વડીલો હોય, વડીલને આપ પૂછજો કોઈ મારો જન્મ પ્રાતઃકાલે થયેલો કે સાંજે, એવું જો આપને કન્ફર્મ ખ્યાલ આવે તો આપ બીજી વાર અમારો સંપર્ક કરી શકો છો.
જી જી શાસ્ત્રીજી, તો સમયની વાત હતી, તમને કોઈએ સમય જે જોતા શીખવાડ્યું એવી વાત હતી. એટલે 1994 ની અંદર સોલા વિદ્યાપીઠની અંદર 9 નંબરની રૂમમાં મહેશભાઈ પંડ્યાએ મને સર્વપ્રથમ જન્મનો સમય, બાળકનો જન્મ સમય હોય, જન્મ સમય એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય, અને સ્ટાન્ડર્ડ ટાઈમ દ્વારા આકાશની અંદર કેટલો સ્થાનિક સમય થયો છે એ સ્થાનિક સમય કળવાની જે ગણના હતી, કાલ ગણનાનું મને જે ગણિત શીખવાડ્યું હતું મહેશભાઈ શીખવાડ્યું, અને એ ગણના પ્રમાણે કરીએ તો ભાઈ બાળકનો જે તે સમયે જન્મ થયો છે એ સમય આધાર પર આકાશનો સમય એટલે સ્થાનિક સમય કાઢવાનો, અને સ્થાનિક સમય પ્રમાણે ઈષ્ટ સાંપતિક કાળ, અક્ષાંશ, રેખાંશ અને તફાવત દ્વારા હંમેશા બાળકનો બર્થ ચાર્ટ તૈયાર થતો હોય છે. જો કે અત્યારે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા અત્યારે આપણે જે સોફ્ટવેર હોય છે જે કુંડલીના, એ સોફ્ટવેર દ્વારા આપણે અત્યારે આ કુંડલી જોઈ અને તરત પ્રિડિક્શન, ઇન્સ્ટન્ટ ફલ કથન આપણે કહેતા હોય છે. પરંતુ પૂર્વે જ્યારે કોમ્પ્યુટર ઇત્યાદિ નહોતું ત્યારે સ્વયં જાતે ગણિત કરતા હતા. એટલે મુખ્ય સમય છે કે ભાઈ આકાશની અંદર જે સમય છે એ સમયની જો વાત કરીએ તો બાળકના જન્મના સમય એટલે એને સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય, અને સ્ટાન્ડર્ડ સમયમાંથી સ્થાનિક સમય કાઢી અને જે તે વ્યક્તિ એટલે સ્ત્રી અને પુરુષ એટલે દીકરો કે દીકરી હોય તેને બર્થ ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે સૂર્યોદયની વાત કરીએ કે ભાઈ સામાન્ય સૂર્યોદયના આધાર પર જ દિવસ નક્કી થતા હતા કે ભાઈ આજે કઈ તિથિ છે, આજનું નક્ષત્ર કયું, આજનો વાર કયું, આજનું કરણ કયું. તો આ બધા તિથિ એટલે સૂર્યોદયના આધીન થતા હોય છે. હવે સામાન્ય જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એ બધા સમજી શકતા ભાઈ આકાશની અંદર સૂર્ય સ્થિર છે, સૂર્ય પોતાની ધરી પર ફરતો નથી, પરંતુ સૂર્યની આજુબાજુમાં તમામ પ્લાનેટો ફરે છે. સામાન્ય આપણે વાત કરીએ સૂર્યથી સૌથી નજીક આપણે કુંડલીમાં અવારનવાર ચર્ચા કે ભાઈ તમારી કુંડલીમાં બુધ અસ્તનો છે કે શુક્ર અસ્તનો છે, તો એવું કહેવાય છે કે ભાઈ સૂર્યનારાયણની આજુબાજુ બધા ગ્રહો ફરે છે, એમાં સૌથી નજીક જો ગ્રહ હોય ને તે મર્ક્યુરી એટલે બુધ ગ્રહ છે. બુધના પછી શુક્ર એટલે વિનસ ગ્રહ છે. એટલે સૂર્યના ફરતે બુધ ફરે છે પ્રદક્ષિણા, બુધ પછી છે ને એ શુક્ર પ્રદક્ષિણા કરે છે. સૂર્ય સ્થિર જ છે, તે છતાં પણ આપણે સૂર્યોદય ને સૂર્યાસ્તનો સમય કાઢતા હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે ગ્રહ નક્ષત્રની વાત હતી એટલે આકાશની અંદર ઘણા બધા તમે જે આકાશનું જી ચિત્ર બીજા picture એક જોયું હશે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો સાંજના જન્મ થયેલો છે. હલો બોરબાટા બેટ ગામ. જી તકલીફ. જી સ્ટેપ બાય સ્ટેપ જણાવશો, આપની જન્મ તારીખ પ્રથમ જણાવશો. હલો. હા જી. 422. 4/6/1900. 422 639. શાંતિથી અહીંયા ડેટા એન્ટ્રી થાય, પછી તમારો જે ડેટા એનાલિસિસ થાય. તમારી જન્મ તારીખ શાંતિથી જણાવશો. જી જન્મ તારીખ ફરીથી જણાવશો. તમારે ટીવીનો અવાજ પહેલા બંધ કરશો, અમને તમારો અવાજ નથી આવતો. ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. 422. જી 4/6/2022. હા. જી જન્મ સમય 639. હજી તમે ટીવીનો અવાજ બંધ નથી કર્યો, પહેલા ટીવીનો અવાજ બંધ કરશો પછી અમે તમારો પ્રશ્ન સાંભળીશું. જ્યાં દર્શકોને વારંવાર અપીલ કરવામાં આવે છે કે જ્યારે ફોન કરો ત્યારે ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીશું. તમે જે બોલો છો એ અમને નહીં સંભળાઈ શકું, અને ડેટા જો બીજો જશે તો તમારું જે માર્ગદર્શન છે એ વ્યવસ્થિત નહીં થાય. તો વારંવાર કહેવામાં આવે છે તમને કે ટીવીનો અવાજ બંધ કરશો. દરેક દર્શક મિત્રોને ફરી એક અપીલ કે જ્યારે તમે ફોન કરો છો તમારો જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ અને તમારો પ્રશ્ન શું છે આટલું એકદમ ક્લિયર હોવું જોઈએ. અને જ્યારે ફોન કરો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, કારણ કે તમે શું બોલો છો અમને સંભળાતું જ નથી. તો આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા નમસ્કાર. હા નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો. હા 1/7/79. 1/7/1979. જી જન્મ સમય. જન્મ સમય ખબર નથી. જી જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે આપનું? હા મારું નામ તો ચંદ્રિકાબેન છે. જી અને શું પ્રશ્ન છે? પ્રશ્ન જ મારા હસબન્ડ માટેનો છે, પણ એટલે એમ કે અત્યારે અમારી જે પરિસ્થિતિ જે કપરી છે તો આગળના સમયમાં પરિસ્થિતિ ક્યારે સારી આવશે? પરિસ્થિતિ કપરી છે એટલે આર્થિક છે કે પછી લગ્ન આર્થિક પરિસ્થિતિ આપણી કપરી છે. જી અને આપણા હસબન્ડનું નામ શું છે? રમજીભાઈ. જી જી શાસ્ત્રીજી.
આપે જે તારીખ જણાવી છે અને આપનો જન્મનો સમય ખ્યાલ નથી, પણ આપની તારીખ પ્રમાણે ચંદ્ર કુંડલી પ્રમાણે જો આપણે જોવા જઈએ તો અત્યારે આપની પતિદેવની કુંડલીમાં બૃહસ્પતિની મહાદશા ચાલે છે અને ગુરુની અંદર બુધની મહાદશા. હવે જો કુંડલીની અંદર વાત કરીએ તો ભાઈ 4 નંબર એટલે કર્ક રાશિ છે. કર્ક રાશિની અંદર બુધ અને ગુરુ બંને એક જ સાથે છે, એટલે વર્તમાનનો સમય ચોક્કસ આપને પતિદેવનો સારો છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી સંભાવના છે. હવે આપને જ્યારે જન્મ સમય ખ્યાલ નથી ત્યારે આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે વાત કરીએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે અથવા તો એ દિવસના જન્મના ગ્રહો પ્રમાણે જોઈએ તો શનિ અને રાહુનો શ્રાપિત દોષ થાય છે, જે આપણે ગઈકાલે ચર્ચા કરી ભાઈ શ્રાપિત દોષ, ભાઈ શ્રાપિત દોષને પિતૃદોષ પણ કહેવાય છે. અને જે વ્યક્તિની કુંડલીમાં શ્રાપિત દોષ અથવા તો પિતૃદોષ રાહુ અથવા શનિ દ્વારા બનતા હોય તેમને આર્થિક અને સંતાનના પ્રશ્નો હોય છે. તો આપના પતિદેવની કુંડલીમાં શ્રાપિત દોષ થાય છે તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને શ્રાપિત દોષનું જો પ્રોપર નિરાકરણ કરાવશો જરૂરથી આપની જે આર્થિક સમસ્યા દૂર થશે અને અત્યારના જન્મના અને ગોચરના ગ્રહ પ્રમાણે વર્તમાનનો સમય સારો દેખાય છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. મારા બાબા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવશો? 20/9/2002, 20/9/2002. જન્મ સમય? સવારે 8:30 વાગે. સવારે 8:30 વાગે. જી, જન્મ સ્થળ કયું છે? જામનગર. જામનગર. અને શું નામ છે બાબાનું? શ્યામ. શ્યામ. શ્યામભાઈનો પ્રશ્ન શું છે? એની નોકરીનો યોગ કહે છે અને કાલેનો બર્થડે છે તો આ વર્ષ એનું કેવું રહેશે? જી, નોકરીના યોગ કેવા છે? આવતીકાલે જન્મદિવસ છે તો કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 20/9/2000. પહેલાં તો શ્યામભાઈને આવતીકાલે જન્મદિવસ છે તો જન્મદિવસની શુભકામનાઓ. આગામી જે વર્ષ છે એ વર્ષ એમના માટે લાભદાયી કલ્યાણકારી રહેવી એવી KTV દ્વારા આપને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. હવે દીકરાની કુંડલીમાં અર્ધ કાલસર્પ નામક યોગ બને છે અને 6ઠું સ્થાન છે નોકરીનું સ્થાન છે અને કુંભ રાશિ છે. અને કુંભ રાશિનો માલિક શનિ વર્તમાનમાં વક્રી ચાલે છે એટલે 7.5 પનોતી પણ છે. એટલે વર્તમાનમાં જ્યારે જન્મના જે સ્થાનનો માલિક વક્રી હોય તે સમયે સંતોષકારક પરિણામ ન મળે, એટલે વર્તમાનમાં નોકરીના જે પ્રશ્ન છે સંતોષકારક નોકરી ન મળે એટલે જે નોકરી હોય તે નોકરી પ્રાપ્ત કરી લેવી. અને એકંદરે આ વર્ષ મધ્યમ રહેશે, સારું નહીં રહે, કેમ કે 7.5 પનોતી ચાલી રહી છે અને પનોતીમાં પણ મીન રાશિમાં જે રાહુનું પરિભ્રમણ છે એ રાહુ મહારાજ પાછા કુંભ રાશિમાં આવવાના છે મધ્ય વર્ષ પછી. એટલે ત્યાર પછી એકંદરે સમય સારો નથી, તો આ વર્ષ શાંતિપૂર્વક ભાઈએ પસાર કરવાનો રહેશે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી પ્રભાબેન નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? નમસ્કાર. જન્મ તારીખ છે મારી છે 8/5/1961. 8/5/1961. જી, જન્મ સમય ખબર નથી. માળિયા તાલુકો. માળિયા તાલુકો. જી પ્રભાબેન શું પ્રશ્ન છે આપનો? જી. હવે મારે એવી તકલીફ છે ને કે ગમે એટલું ગમે ત્યાં રાખવા જઈ કોઈ આમ જવાના બદલે જોડા જ મળે ને શરીરમાં પછી ઉપાધિ આ શરીર બહુ એકદમ પેલું થઈ જાય. જી 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 ગમે એટલું રાખો છતાં પણ જસ નથી મળતો અને આરોગ્યનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. આપણે ગઈકાલે જ એક ચર્ચા કરી હતી ભાગ્યલાભના પ્રોગ્રામમાં કે ભાઈ યશ પ્રતિષ્ઠા કીર્તિનો કારક ગ્રહ છે ને ગુરુ છે. અને જે વ્યક્તિની કુંડલીની અંદર ચંદ્ર અને ગુરુ અશુભ ફળ આપતા હોય તેવા વ્યક્તિ ગમે તેટલા સારા કામ કરે તો પણ એમને સફળતા ન મળે. તો આપની કુંડલીમાં મકર રાશિની અંદર ગુરુ મહારાજ નીચ રાશિના થાય છે અને સાથે મંગળ પણ નીચનું છે. એટલે મંગળ એટલે એક્ટિવિટી અને સાથે સાથે સમજો કે ભાઈ એગ્રેસિવતા. એટલે આપ જે પ્રભાબેન જે કામ કરતા હોય કામની અંદર થોડાક ઉતાવળિયા પગલાં હશે અને ગુરુ ગ્રહ જે નીચે અવસ્થાનો હોવાથી તમને યશ પ્રતિષ્ઠા માન સન્માનની પ્રાપ્તિ થતી નથી. સાથે શનિ અને ગુરુનો યુતિ છે અને મંગળ અને શનિની પ્રતિયુતિ છે, જેના કારણે સ્નાયુઓ અથવા તો મંગળને એટલે લોહીનો કારક છે એટલે સ્વાસ્થ્યના પણ પ્રશ્ન બતાવે છે. તો ગુરુવારનું વ્રત કરવું, મંગળનું દાન કરવું અને નિત્ય 3 માળા જો ગણેશજીની કરશો તો જરૂરથી આપના જીવનમાં પરિવર્તન દેખાશે. જી જી શાસ્ત્રીજી. તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી નમસ્કાર. 10/11. નમસ્કાર. હા જી, તમારો ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો અને આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો. હા બસ. જી જન્મ તારીખ 11/10/99. 11/10/1999. જન્મ સમય હા સવારે સવારે કેટલા વાગે?
સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ કયું? બગસરા. એક વખત પૂછ્યું તું ઈ બગસરા. હિતેશભાઈને. જી બિલકુલ બિલકુલ. અને શું નામ છે? હિતેશભાઈ. હા, અચ્છા, શું પ્રશ્ન છે હિતેશભાઈનો? એને શેર બજારનું થોડુંક કરવું છે, કેમ રહેશે? શેર બજારનું કરવું છે, કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 11/10/1999 તારીખ બરાબર છે. શેર બજારનું છે એટલે શેર બજારની અંદર ઘણા બધા પ્રકાર છે કે ભાઈ તમારે લોંગ ટાઈમમાં ઇન્વેસ્ટ કરવું છે કે પ્રોફેશનલ બિઝનેસ કરવું છે. શેર બજારનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સામાન્ય પ્રશ્ન નથી કે જે આપણે 2 જ મિનિટની અંદર અથવા તો 30 સેકન્ડની આપણે પ્રોપર જવાબ આપી શકીએ. તો જો શેર બજારનું કામ કરવું હોય તો ચોક્કસ સારા કોઈ જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી ડિટેલિંગમાં માહિતી લઈને ત્યાર પછી શેર બજારનું કરવું. બાકી શેર બજારથી હંમેશા દૂર રહેવું, ઉદ્યમ અને મહેનત કરવું. જો આપણા પાસે એક્સ્ટ્રા પૈસા હોય તો શેર બજારનો વ્યવસાય કરી શકાય, બાકી કરવો જોઈએ નહીં. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા, 20/11/2000. 20/11/2000. જન્મ સમય? જન્મ સમય સાંજે 7:10 19:10 સાંજે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? મહેસાણા, નોર્થ ગુજરાત. મહેસાણા. જી, અને શું નામ છે? મહર્ષ સંઘવી. જી, અને શું પ્રશ્ન છે એમનો? હલો. હેલો. હા જી, પ્રશ્ન શું છે એમનો? મારો પ્રશ્ન છે કે એના સગાઈ લગ્ન ક્યારે ગોઠવાશે અને બિઝનેસ કરે છે તો બિઝનેસમાં સક્સેસ જશે કે કેમ? જી, સગાઈ લગ્ન ક્યારે થશે? બિઝનેસમાં સેટ થશે કે નહીં? જી શાસ્ત્રીજી. અત્યારે રાહુની મહાદશા ચાલી રહી છે. હવે રાહુ છે ને ધન સ્થાનમાં છે અને મિથુન રાશિના છે. એટલે ઉદ્યમ પરિશ્રમ કરે છે. એક ઉદ્યમ અને પરિશ્રમનો પ્રોપર એમને વર્તમાનમાં લાભ જણાતો નથી. કેમ કે જ્યારે રાહુ પરથી રાહુનું પરિભ્રમણ હોય કે રાહુની મહાદશા હોય અને જે સ્થાનમાં રાહુ હોય તે સ્થાનનું ફળ હંમેશા અશુભ આપે અથવા તો સંતોષકારક ફળ ના આપે. એટલે અત્યારે જે વર્તમાન જે બિઝનેસ કરે છે બિઝનેસને સફળતા જરૂરથી મળશે, પરંતુ શનિ મહારાજ છે બિઝનેસના કારક છે એટલે લાંબા સમય હંમેશા સફળતા મળે. એટલે ધીરજ અને ધૈર્ય વ્યવસાયમાં આવશ્યકતા છે. એની સાથે લગ્નનો પ્રશ્ન છે તો અત્યારે ગુરુની દ્રષ્ટિ પતિના સ્થાન પર છે એટલે ચોક્કસ વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે. પરંતુ જો આ સમયે લગ્ન ન થાય તો સામાન્ય 6-12 મહિના ખેંચાવાની સંભાવના પણ વધારે છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે સમયની વાત કરતા હતા અને જે ગ્રહ નક્ષત્ર અને સમયની વાત હતી. જી, એટલે કાલો જગત ભક્ષક, સમય પ્રમાણે દરેકને સુખ અને દુઃખ મળે છે. સામાન્ય અત્યારે જો જે મોબાઈલ છે મોબાઈલ દ્વારા સમજો કે ભાઈ કોઈક સરસ કોલ આવે અને શુભ સમાચાર મળે તો હૃદયથી પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. જ્યારે અચાનક જ કોઈક નેગેટિવ કોલ આવે અને આપણું હૃદય અને મન દુઃખી થતા હોય છે. એટલે સમય હંમેશા માણસને હસાવતો હોય છે ને રડાવતો પણ હોય છે. જી, સમય હસાવે છે, સમય રડાવે છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, સમય હસાવે છે, સમય રડાવે પણ છે. એટલે સમય જીવનની અંદર બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે જે સમય સાથે કામ કરે છે, વહેલા ઉઠે છે અને નિત્ય કર્મ કરીને જો ટાઈમસર જે વ્યવસાયની અંદર કરે છે અથવા તો વિદ્યાર્થી જો વિદ્યા માટે તો એમને જરૂરથી સફળતા પ્રાપ્ત થતી હોય છે. આપણી વાત હતી યુનિવર્સલની અંદર સૂર્યોદય ને સૂર્યાસ્તની. ભાઈ સૂર્યોદય ને સૂર્યાસ્ત, ભાઈ સૂર્ય તો ક્યારેય ઉદય નથી થતા. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હા જી નમસ્કાર. હા, નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 13/5/2017. હા. જન્મ સમય? જન્મ સમય 3:30. 3:30. દિવસે કે રાત્રે? દિવસે. દિવસે. અને જન્મ સ્થળ? વડોદરા. વડોદરા. અને શું નામ છે? નક્ષ છે. 8 વર્ષનો બાબો છે તે નક્ષ. બીમાર રહી છે. બીમાર રહે છે આવો પ્રશ્ન છે. જી જી શાસ્ત્રીજી. 13/5/2017 નક્ષભાઈનો જન્મ છે અને પ્રશ્ન છે બીમારીનો. નાની ઉંમર છે, બાલ્યાવસ્થા છે, તો એવા કયા નક્ષત્રમાં જન્મ થયો છે? તો નક્ષભાઈનો જન્મ જ્યેષ્ઠા નક્ષત્રમાં થયો છે. એટલે જ્યેષ્ઠા નક્ષત્રમાં આપણે અવારનવાર ચર્ચા કરી છે નક્ષત્રો વિશે. એમાં જ્યેષ્ઠા નક્ષત્રનો જન્મ હોય એ અનિષ્ટકારક છે.
તો જ્યેષ્ઠા નક્ષત્ર જો શાંતિ ન કરાવી હોય તો સર્વપ્રથમ જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવજો. 27 કૂવાનું પાણી લાવવાનું, 27 પ્રકારના વનસ્પતિઓ દ્વારા ગૌમુખ પ્રસવ શાંતિ એટલે ગાયના મુખમાંથી જન્મ થયો છે એવી રીતે ગૌમુખ પ્રસવ શાંતિ કરાવી અને ત્યાર પછી જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવજો. હવે સ્વાસ્થ્યનો પ્રશ્ન છે તો નક્ષત્રની પૂજા દ્વારા પણ સ્વાસ્થ્યમાં પરિવર્તન આવશે. લગ્ન કુંડલીની અંદર જોઈએ તો ભાઈ છઠ્ઠું સ્થાન છે રોગ શત્રુ સ્થાન છે અને રોગ શત્રુ સ્થાનની અંદર જ્યારે શનિના ઘરનો કેતુ હોય ત્યારે હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્ન હોય છે. એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા અથવા તો ઉદર પીડા અથવા તો ગુપ્તની પીડા હોય છે. કારણ કે શનિ અને કેતુ એ સ્નાયુઓ સાથે સંબંધ છે. તો ચોક્કસ એગાડી જે કુંડલીમાં કેતુ અને શનિનો શ્રાપિત દોષ થાય છે તેના દ્વારા પણ સ્વાસ્થ્યના પ્રશ્ન હોય છે. તો બાળકને અત્યારથી જ ઓમ નમઃ શિવાયની માળા કરાવતા શીખવાડજો. સાથે અહીં જે શ્રાપિત દોષ છે એ શ્રાપિત દોષનું નિરાકરણ અને જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિ કરાવશો જરૂરથી સ્વાસ્થ્ય બાબતના જે પ્રશ્ન છે ધીરે ધીરે હલ થતા રહેશે. જી જી શાસ્ત્રી, નક્ષત્રની વાત હતી આપણે. જી, એટલે ગ્રહ નક્ષત્ર પર આધારિત જ હંમેશા માણસના જીવનમાં એટલે પૃથ્વી પર આપણે પૃથ્વી પર રહીએ છીએ એ પણ એક પ્લાનેટ છે તો ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. હવે જે મુખ્ય સૂર્ય છે સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહ ફરે છે. બુધની પાછળ વિનસ એટલે શુક્ર છે અને શુક્ર પછી 2 ગ્રહ છે જેને આપણે મૂન એટલે ચંદ્ર અને અર્થ એટલે પૃથ્વી કહીએ છીએ. હવે પૃથ્વી છે હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત 2 આધાર પર થાય છે. બે પૃથ્વી છે એ સૂર્યનારાયણની પણ પ્રદક્ષિણા કરે છે. ઘણા બધા દર્શક મિત્રો એટલે ઘણા બધા એવું કહેતા હોય સમાજની અંદર અમે જ્યોતિષ શાસ્ત્રમાં નથી માનતા. ઓકે, તમે નથી માનતા, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અત્યારે જે આપણે પૃથ્વી પર રહ્યા છીએ ને એ પૃથ્વી પણ એક જ્યોતિષ શાસ્ત્રનો એક ગ્રહ છે એટલે પ્લાનેટ જ છે. એટલે આપણે બધા જ પૃથ્વીની ધરી પર રહીએ છીએ, પૃથ્વીની અંદર રહેતા નથી. હવે પૃથ્વી છે એ પોતાને 2 જગ્યાએ પ્રદક્ષિણા કરે છે. આજે સવારે જ આપણે જે શ્રાદ્ધનું મહત્વનો જે પ્રોગ્રામ લાઈવ ચાલે છે 8:30 કલાકે કે ટીવીમાં, તો એ પ્રોગ્રામમાં આપણે વાત કરી કે ભાઈ અત્યારે ચંદ્રલોકના દરવાજા ખુલી એટલે પિતૃલોકના દરવાજા ખુલી અને પિતૃઓ ચંદ્રલોકમાં થઈ અને મૃત્યુ પર પોતાના સ્વજનને મળવા આવતા હોય છે. એટલે પૃથ્વીથી સૌથી નજીક જો હોય તો કયું લોક છે? ભાઈ ચંદ્રલોક છે. આપણે ચંદ્રને શરીર નરી આંખે આપણે પોતાની જોઈ શકતા હોય છે. એટલે પૃથ્વી અને ચંદ્ર બંને સૂર્યની સાથે પ્રદક્ષિણા કરતા હોય છે. હવે પૃથ્વી છે એ 2 જગ્યાએ પ્રદક્ષિણા કરે છે. સૂર્યનારાયણની પણ પ્રદક્ષિણા કરે છે અને પોતાની ધરી પર પણ ફરે છે. એટલે જે સૂર્યનારાયણની જે દિશામાં પૃથ્વીનો ભાગ આવતો હોય છે તેને આપણે સૂર્યોદય કહીએ છીએ અને ઓપોઝિટ સાઈડ અંધારું આવે એટલે એને આપણે અંધકાર એટલે રાત્રિનો કાલ કહીએ છીએ. એટલે જે પ્રમાણે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા અને પોતાની ધરી પર જ્યારે આ રીતે ફરતા હોય ત્યારે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયની કાલગણના તૈયાર થતી હોય છે. એટલે હકીકતમાં આપણે જેને સૂર્યોદય કહીએ છીએ કે ભાઈ સૂર્યાસ્ત કહીએ છીએ, દરેક દેશના અલગ અલગ સૂર્યોદય સૂર્યાસ્ત હોય છે. આપણે મોટા મોટા શહેરના પણ અલગ હોય છે. ભાઈ અત્યારે અમદાવાદનો સૂર્યોદયનો સમય અલગ હોય છે અને પૂર્વ ભારતની અંદર પણ અલગ હોય છે, દક્ષિણ ભારતમાં પણ અલગ હોય છે અને ઉત્તર ભારતમાં પણ અલગ અલગ મોટા મોટા નગરોના સૂર્યોદયનો સમય અલગ અલગ હોય છે. કોઈકને 1 મિનિટ વધારે અને 1 મિનિટ માઇનસ પ્લસ એ રીતે થતા હોય છે. એટલે હકીકતમાં સૂર્ય પોતાની ધરી પર સ્થિર જ હોય છે, પરંતુ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે, સૂર્યનારાયણને ફરતે છે અને સાથે સાથે પોતાની ધરી પર ફરે છે અને ધરીના આધાર પર સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. હવે એ જે સમયની કાલગણના છે જેને આપણે અક્ષાંશ, રેખાંશ અને તફાવત કહીએ છીએ. એટલે અક્ષાંશ, રેખાંશ, તફાવત એટલે અયનાંશની કાલગણના પ્રમાણે આપણે એક બર્થ ચાર્ટ તૈયાર કરતા હોઈએ છીએ. હવે બર્થ ચાર્ટ પ્રમાણે આપણે જ અત્યારે એક દર્શક મિત્રનો કોલ આવ્યો કે ભાઈ અમને ગમે તેટલા કામ કરવા છતાં યશ, પ્રતિષ્ઠા અને કીર્તિની પ્રાપ્તિ થતી નથી. હવે સામાન્ય ગ્રહોની વાત કે ભાઈ યશ, પ્રતિષ્ઠા, કીર્તિનો કારક ગ્રહ છે તો બૃહસ્પતિ ગ્રહ છે. હવે સૂર્યનારાયણની જે આકૃતિ છે હવે સૂર્યનારાયણ કરતા બૃહસ્પતિ ગ્રહ છે અતિ વિશાળ ગ્રહ છે જેને આપણે ચરબીનો કારક પણ કહીએ છીએ. હવે જ્યારે નૈસર્ગિક કુંડલી પ્રમાણે જોઈએ તો મકર રાશિ એટલે શનિની રાશિ, શનિની રાશિમાં ગુરુ ગ્રહ પોતાનું બળ ગુમાવે છે. તેની સાથે સિંહ રાશિ. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો, હા જી નમસ્કાર. જય બાબાની જન્મ તારીખ છે 11/1/2017. 11/1/2017. જન્મ સમય? તે છે ને ભણવામાં બહુ કાચો છે, બહુ ધ્યાન નથી આપતા. એનું બતાવો ને સાહેબ. જી, જન્મ સમય કયો છે? જન્મસ્થળ વડોદરા. વડોદરા. અને જન્મ સમય કયો છે? 11:15 વાગે. 11:15 વાગે. દિવસે કે રાત્રે? દિવસે. દિવસે. અને શું નામ છે? વિનાજ. અને શું પ્રશ્ન છે એમનો? 11:15 વાગે. જી, પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? એને ભણવામાં યાદ નથી રહેતું ને બહુ કાચો છે ભણવામાં. તો સાહેબ જોઈ જો ને તમે. જી, અભ્યાસમાં કાચો છે. જી જી શાસ્ત્રીજી. બહુ કાચો છે. અહીંયા નથી રહેતું. જી
અહીંયા વિદ્યાસ્થાનનો કારક ગ્રહ છે, માલિક છે, એમની કુંડલીમાં ચંદ્ર ગ્રહ છે, મિથુન રાશિ છે બાળકની, અને ચંદ્ર ગ્રહ પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે ચંદ્ર એટલે મન, એટલે યાદ શક્તિ નથી એવું તો ન જ કહેવાય, પરંતુ એવું કહી શકાય કે ભાઈ એમને જે અભ્યાસ કરે છે અભ્યાસની અંદર 100% એમનું માઇન્ડ સ્થિર રહેતું નથી. કેમ કે ગુરુ ગ્રહ છે એ વિદ્યાનો કારક છે અને ચંદ્ર એ મનનો કારક છે. વિદ્યા અભ્યાસ ઉત્તમ ક્યારે પ્રાપ્ત થાય કે માણસ જે બાળક છે એ બાળકનું 100% માઇન્ડ પાવર એટલે ચંદ્ર એકાગ્રતા જ્યારે અભ્યાસમાં હોય ત્યારે જ એમને યાદ રહે. અહીં ગાડી ગુરુ ગ્રહ છે એ કન્યા રાશિ એટલે શત્રુની રાશિમાં છે, અને ચંદ્ર ગ્રહ છે એ પોતાનાથી 12મા સ્થાનમાં શત્રુની રાશિમાં હોવાથી તેમનું ધ્યાન એકાગ્ર નથી. તો ચંદ્રનું રત્ન ધારણ કરાવશો. આપના ઘરની આજુબાજુમાં કોઈ જો દેવાલય એટલે મહાદેવજીનું મંદિર હોય એ મંદિરમાં દૂધ, પાણી અને સાકર એટલે સાકર દૂધ પાણીમાં મિક્સ કરી અને એ જલ દ્વારા નિત્ય એક કલશ જો ભગવાન પર ચડાવશે અને ઓમ નમઃ શિવાયનો જપ કરશે તો 6 મહિનાની અંદર બાળકની જે પ્રજ્ઞાશક્તિ છે પ્રજ્ઞાશક્તિમાં પરિવર્તન આવશે. તેની સાથે અહીંયા ગાડી ખરાબ યોગ છે તો ખરાબ યોગ દોષનું માર્ગદર્શન મેળવી અને નિરાકરણ કરાવશો તો પણ એમને વિદ્યા અભ્યાસમાં પ્રગતિ ઉન્નતિ દેખાશે. જી શાસ્ત્રીજી એક દર્શક મિત્રનો મેસેજ પણ આવ્યો હતો, જ્યાં ફોન લગાવ્યા પણ લાગ્યા નહીં તેવો મેસેજ આવ્યો હતો. એમની જન્મ તારીખ છે 4/6/1990. જી જન્મ સમય જે બતાવ્યો છે સવારે 7:30 વાગે. જી અને સ્થળ છે વિરમગામ. જી મયંકભાઈ નામ છે, અને જે એમનું જે આગળનું ભવિષ્ય કેવું રહેશે એ વિશેની વાત હતી. વિરમગામ જન્મ છે. જી વિરમગામ જન્મ છે, અને એમનું રાજકીય ભવિષ્ય કેવું છે એવો પ્રશ્ન હતો. જી રાજકીય પ્રશ્નો છે, આપણે તારીખ કન્ફર્મ કરીએ 4/6/1990 જી અને પ્રાતઃકાલે 7:30 કલાકે yes. જન્મ છે. રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો અહીં ગાડી લગ્ન છે એ મિથુન લગ્ન થાય છે, અને 10મું સ્થાન એટલે રાજ્યસ્થાન કહેવાય, કર્મસ્થાન કહેવાય. એટલે રાજ્યસ્થાન ને કર્મસ્થાનનો માલિક છે ને કે બૃહસ્પતિ ગ્રહ છે, અને બૃહસ્પતિ લગ્નમાં એટલે મસ્તકમાં છે પરંતુ શત્રુ રાશિમાં છે. હવે જે ગ્રહ પોતાની શત્રુ રાશિમાં હોય એટલે પોતાનું જે બળ હોય ને એ સંપૂર્ણ બળ સ્વતંત્ર રીતે ભોગવી શકતા નથી, એટલે આધીનતા હોય છે. એટલે જ્યારે રાજકીય ક્ષેત્રની સફળતા મેળવવી હોય ત્યારે હંમેશા સ્વબળે, સ્વ આત્મબળે અને સ્વ આત્મવિશ્વાસ દ્વારા આગળ વધવામાં આવે તો સફળતા મળે. હવે 10મા સ્થાનની અંદર ગુરુ ગ્રહની અંદર મંગળ ગ્રહ બિરાજમાન છે, એટલે મંગળ એ સેનાપતિ છે. એટલે એવું સામાન્ય કહી શકાય ભાઈ આવી વ્યક્તિની જે કુંડલી હોય આવા લોકો રાજા નથી બનતા, પરંતુ નાના એક સેન્ટરના રાજા બને છે, જેને અત્યારે આપણે ભાઈ સરપંચ કે ઇત્યાદિ કહી શકીએ, કે મોટા શહેરમાં રહેતા હોય તો કોર્પોરેશન જેવી ઇલેક્શનમાં આપણે એમાં પણ એ જીત પ્રાપ્ત કરી શકે. હવે સૂર્ય છે એ પરાક્રમ સ્થાનનો માલિક છે, અને સાહસ, શૌર્ય અને ભાઈ બહેનનો કારક છે, અને 12મા સ્થાનમાં છે. એટલે આવા વ્યક્તિ જો સૂર્યની ઉપાસના કરે, આત્મવિશ્વાસની ઉપાસના કરે, સાથે મંગળ છે સેનાપતિ છે, એટલે સૂર્ય અને મંગળનું જ્યારે સમન્વય થાય ત્યારે જ હંમેશા સફળતા મળે. પરંતુ બીજી એક અગત્યની વસ્તુ છે ભાઈ ચોથા સ્થાનને પણ બહુ મહત્વ આપવામાં આવે છે, કારણ કે ચોથું સ્થાન છે ટિકિટ પ્રાપ્ત થવી એટલે તમારું નામ બોલાવવું. કેમ કે ભાઈ તમે જેમ આ ભાઈ છે એ કોઈ દાવેદાર હોય કોઈ ક્ષેત્રના, પરંતુ તેની સાથે બીજા 4-5 વ્યક્તિ પણ દાવેદાર હોય છે. હવે 5-6 વ્યક્તિ જે દાવેદાર હોય એ દાવેદારમાંથી જે વ્યક્તિની કુંડલી સૌથી વધારે બળવાન હોય તેમને સફળતા વધારે મળે. એટલે એવું મતલબ નથી કે ભાઈ આમની કુંડલીમાં સફળતા છે ને આમની કુંડલીમાં સફળતા નથી, પરંતુ જ્યારે એક જ સ્થાન પર 5 વ્યક્તિ હોય અને 5 વ્યક્તિને જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે સૌથી વધારે જે ગ્રહ બળવાન હોય તેવા વ્યક્તિની પસંદગી જલ્દી થતી હોય છે. એટલે ચોથું સ્થાન પણ બહુ મહત્વ છે. હવે ચોથા સ્થાનનો કારક ગ્રહ છે ને ચંદ્ર. ચંદ્ર એટલે મનની સ્થિતિ, જે વસ્તુ આપને પ્રાપ્ત કરવી છે ભવિષ્યમાં એ વસ્તુ પ્રાપ્ત કરવામાં વર્તમાનથી જ તમે એ પાછળ વધારે મહેનત કરો અને સૂર્યનારાયણને બળવાન કરો. કેમ કે સૂર્ય આત્મા જગતસ્તુ ખશ્ચ. આજે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મેં 15મું અધ્યાયનું જે અધ્યયન કર્યું અને ત્યાર પછી રસ, રૂપ, ગંધ, સ્પર્શ ઇત્યાદિ જે રુચાઓ છે એની કાલગણના છે, અને જે સૂર્યનારાયણ છે આખા જગતને પ્રકાશ આપે છે. પરંતુ સૂર્યનારાયણ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી પ્રકાશ લેતા હોય છે, અને કૃષ્ણ પરમાત્માના માધ્યમથી પ્રકાશ લઈ અને આખા જગતને તે પ્રકાશિત કરતા હોય છે. એટલે જ્યારે રાજકારણની અંદર સફળતા મેળવવી હોય, રાજકીય ક્ષેત્રની અંદર સફળતા મેળવી હોય, અથવા તો સરકારી કામકાજની અંદર સફળતા, સરકારી ટેન્ડર લેવા હોય, અથવા તો સરકારી જો નોકરી પ્રાપ્ત કરવી હોય તો આત્મવિશ્વાસ અને આત્મબળ એટલે સૂર્ય અને 10મું સ્થાન હંમેશા બળવાન જોઈએ. તો એ ગાડી મયંકભાઈની કુંડલીમાં 10મું સ્થાન એટલું સંપૂર્ણ બળવાન નથી, એટલે જાજી સફળતા મળે એવી દેખાતી નથી. પરંતુ જો સૂર્યનારાયણનો સમય આવે એટલે દશા, અંતરદશા અને અષ્ટક વર્ગ સારણીની અંદર
જો આ ભાઈની કુંડલીમાં સૂર્યગ્રહ જો પોઈન્ટ મેળવતા હોય અથવા તો 10મા સ્થાનની અંદર મીન રાશિ છે, એ મીન રાશિ પોઈન્ટ મેળવતી હોય, 10મા સ્થાનનો માલિક છે એ બૃહસ્પતિ ગ્રહ છે, એ બૃહસ્પતિ ગ્રહ જો પોઈન્ટ મેળવતા હોય અને 10મા સ્થાનમાં બિરાજમાન છે મંગલ ગ્રહ, જો મંગલ ગ્રહ પણ જો પોઈન્ટ મેળવતા હોય અને સારા પોઈન્ટ સાથે દશા અંતરદશા સાથે જો આ બધા જ ગ્રહોનો એક સાથે જો સમન્વય થાય તો ચોક્કસ તે સમયે તેમને રાજકીય ક્ષેત્રની અંદર અથવા તો રાજકીય કામકાજની અંદર જરૂરથી સફળતા મળે. પરંતુ એ કે 10મા સ્થાનમાં મંગળ છે એટલે મંગળ રાજકીય વ્યક્તિ સાથે સંપર્કમાં અને સત્સંગમાં લાવે, જરૂરથી લાવે. જાહેર ક્ષેત્ર પર માલિક બૃહસ્પતિ ગ્રહ છે અને જાહેર ક્ષેત્રના સ્થાન પર ગુરુની દ્રષ્ટિ પોતાના ઘર પર છે એટલે આવા વ્યક્તિને જાહેર ક્ષેત્રથી જરૂરથી લાભ થશે, ચોક્કસ લાભ થાય. પરંતુ એ લાભ મંદ ગતિએ થાય, કેમ કે ભાગ્યનો માલિક શનિ છે અને શનિ ગ્રહ હંમેશા મંદ ગ્રહ છે. જેમ કે આપણે ઉદાહરણના રૂપમાં જોઈએ તો ભાઈ ચંદ્ર ગ્રહ છે એમને 12 રાશિને પ્રદક્ષિણા કરતા 30 દિવસ લાગે છે, જ્યારે શનિ ગ્રહને 12 રાશિની પ્રદક્ષિણા કરતા 30 વર્ષ લાગે છે. એટલે 32 અથવા તો 36 વર્ષ પછી હંમેશા આ ભાઈને ભાગ્ય સ્થાન બળ આપતું જાય. હવે ભાગ્યસ્થાનનો માલિક શનિ મંદ ગ્રહ છે અને પોતાનાથી 12મા સ્થાનમાં છે અને સાથે રાહુ સાથે છે એટલે શનિ રાહુનો શ્રાપિત દોષ છે. એ શ્રાપિત દોષ આ ભાઈની પ્રોગ્રેસ, ઉન્નતિ, પ્રગતિમાં બાધા અડચણ આપે. એટલે સર્વપ્રથમ તો એમને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હા, જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? આપણે મારા બાપાને સગું નહીં બરાબર અને વત્તા કે નોકરીનો કોઈ ઠેકાણું પડતું નહીં. જી બિલકુલ જણાવી દઈશું. એ પહેલા એની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. તો જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 10/7/2002. 10/7/2002. જી જન્મ સમય કયો છે? જન્મ રાત્રે કેટલા વાગે? 9 વાગે. રાત્રે 9 વાગે. જી જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અરે શું નામ છે બાબાનું? બાબાનું નામ ધ્રુવ છે. ધ્રુવ. અને ધ્રુવભાઈનો પ્રશ્ન શું છે? એને સાહેબ જો એનું નામ ધ્રુવ તો બોલ્યો. જી પ્રશ્ન શું છે એમનું? નોકરીનું નહીં થતું setting જી નોકરીનું સેટિંગ નથી થતું. અને જોબ સેટિંગ નહીં થતું છે બરાબર. અને એના સગાઈનું કે કોઈ છોકરીનો કે માતા જલ્દી એક્સેપ્ટ નહીં થાય. સગા આવે ખરા કઈ એક્સેપ્ટ થતા નહીં. જી સગા આવે છે પરંતુ એક્સેપ્ટ થતા નથી અને નોકરીનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. અચ્છા, ધ્રુવભાઈનો જન્મ છે 5મા મહિનામાં કે 7મા મહિનામાં છે? 7 7મા મહિનામાં જન્મ છે અને લગ્નના પ્રશ્ન છે અને નોકરીના પણ પ્રશ્ન છે ધ્રુવભાઈને. એટલે 10/7/2002 નો જન્મ થયો છે. લગ્નના પ્રશ્નમાં એવું કહે ભાઈ કાલસર્પ નામક યોગ સંપૂર્ણ બની રહ્યો છે. હવે પતિ પત્નીના સ્થાનની અંદર જ મંગળ નીચનો છે ને માંગલિક કુંડલી છે અને સાથે ગુરુ પણ ત્યાં ઉચ્ચનો બળવાન છે એટલે ચોક્કસ સારું પાત્ર મળશે. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. મંગળ નીચનો છે એટલે ઉતાવળ ન કરતા ખોટા નિર્ણયથી બચજો, કેમ કે મંગળ અને ગુરુનો એક માંગલિક યોગ પતિ પત્નીના સ્થાનમાં બની રહ્યો છે. એટલે ધ્રુવભાઈનું ભાગ્ય પત્નીના આવ્યા પછી છે. હવે પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે ને પોતાનાથી 12મા સ્થાનમાં છે અને અમાસની છાયામાં બાળકનો જન્મ થયેલો છે. એટલે અમાવાસ્યાની જો શાંતિ ન કરાવી હોય તો સર્વપ્રથમ અમાવાસ્યાની શાંતિ કરાવજો. અને સારામાંનું મંગળનું રત્ન જો આપના સંપર્કમાં કોઈ હોય તો ન હોય તો આપ અમારો પણ સંપર્ક કરી શકો છો. પરંતુ સારામાંનું રત્ન ધારણ કરાવશો, મંગળનું રત્ન, તો 24, 27, 28મા વર્ષે વિવાહ યોગ બને છે. કાલસર્પ યોગ સાથે અમાવાસ્યાની છાયાની શાંતિ કરાવજો. એમના જે નોકરીના પ્રશ્ન, લગ્નના પ્રશ્ન, જે કંઈ પ્રશ્ન હલ થતા જણાશે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી સમયની વાત હતી અને સમય ક્યાં જતો રહે છે કંઈ ખબર નથી પડતી.